રાજસ્થાન અડી આવેલ બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે બિનવારસી વાહનોની હરાજી કરવામાં આવી। અમીરગઢ તાલુકાના અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ખાતે એએસપી સુમન નાલા અને અમીરગઢ પીઆ એસકે પરમાર તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફની હાજરીમાં અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ખાતે અલગ અલગ ગુનામાં પકડાયેલ બિનવારસી વાહનો જેમાં નાના મોટા કુલ 63 જેના જૂના વાહનોની 13,80,000 ફાઇનલ હરાજી કરવામાં આવી। અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પડેલ વાહનોના મુદ્દામાલનો નિકાલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો, જેમાં 50થી વધુ લોકોએ વાહનોની હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટ જમા કરાવી ટોકન મેળવી હરાજીમાં હાજરી આપી, જેમાં પોલીસ સ્ટાફની હાજરીમાં વાહનોની હરાજી શરૂ કરવામાં આવી, જેમાં 63 જેટલા નાના મોટા વાહનો હરાજી કરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લી બોલી બોલનાર ટોકન નંબર 22 વાળાએ છેલ્લી બોલીમાં 13,80,000 વાહનોની હરાજી પૂરી કરવામાં આવી। अहवाल हसमुख प्रजापति अमीरगढ़। ओके सर। मेहरबान डीजीपी श्री गुजरात नाओना हुकम आधारे तथा आईजीपी श्री बॉर्डर रेंज नाओ तथा बनासकांठा एसपी साहेबना सूचना और मार्गदर्शन आधारे अमीरगढ़ पुलिस स्टेशन खाते आवेल वाहनों मुद्दामाल निकाल करवा माटे हराजी करवा माटे हुकम करेल होय, जे आधारे आज 24/4/2025 रोज अमीरगढ़ बॉर्डर खाते कुल 63 वाहनों जे MBF 207 तथा बिनवारसी होय जेओनी आज हराजी करवामां आवेल, जे हराजी में कुल 63 वाहनों टोकन नंबर 22 नाओ बोली लगाड़ेल, जे बोली 13,80,000 में नक्की करवामां आवेल। आम अमीरगढ़ खाते कुल 63 वाहनों की आज हराजी करवामां आवी छे।